ચૈત્ર નવરાત્રિ અને માઘ માસ આવે એ માઘ માસ સાધના માટેનો માસ છે. માઘ માસ છે એ માઘ માસમાં ઠંડી ખૂબ પડે. માઘ માસમાં લગભગ આમ થઈ જાય, ઉજ્જવલભાઈ રહ્યા કાશીમાં માઘ સ્નાનમાં જાય બધા પ્રયાગમાં, ત્યારે બધા ડૂબકી મારવા જાય તો ઈચ્છા ન થાય. અમે ગંગાજીમાં માઘ સ્નાન કરવું પડતું. અમે થાય કેમ ડૂબકી મારવી? એ સમયમાં ઠંડી એટલી બધી હોય કે ઠરી જવાય. કોઈ કાશીમાં ઠંડીમાં જાય તો પાણી મૂકીને આવે કે કાશી ઠંડીમાં નહીં જાઓ. એ ઉનાળામાં જાય તો ગરમી એટલી બધી થાય કે પાણી મૂકીને આવે કે ગરમીમાં ન જાઓ. ચોમાસામાં જાય એટલો બધો વરસાદ થાય પાણી મૂકીને આવે કે ન જાઓ. તો એ અમે એટલા વર્ષ કાઢ નાખ્યા ત્યાં. એટલે એ માઘ માસમાં ઠંડી ખૂબ આવે, ઠંડીથી બચવા માટે એની પહેલા અગ્નિની ઉપાસના એટલે નવરાત્રિ. આ ચારેય નવરાત્રિ શરીરમાં ચારેય ઋતુ 4 મહિને આવે, 4 મહિનામાં ચારે ઋતુમાં તમારું સ્ટેમિના બરાબર રહે. એક અગ્નિ તત્વ શરીરમાં ઉત્પન્ન થાય. એક ચોમાસાની ઋતુના રોગ માટે બચવા માટે, એક નવા અન્ન માટે બચવા માટે, એક ઠંડી માટે બચવા માટે, અને એક આ મલિનતા આવે એનાથી બચવા માટે અષાઢ માસમાં 4 નવરાત્રિનું મહાત્મ્ય છે. એટલે આજે મહાત્મ્ય મેં વિચાર્યું હવે કાલ હનુમાનજીની ચર્ચા લઈ લઈને કાલે મારે આજે 11મા સ્કંદમાં કોઈ પણ ભોગે પહોંચવું હતું. બહુ લાંબો ન પહોંચી શક્યો, પણ કાલે તમને લાગશે કે મુક્તિ અમને મળી જશે એવો છે 11મો સ્કંદ. મને અતિ પ્રિય છે. હું 7 દિવસની કથા કરું એમાંય હું 11મા સ્કંદને તો ન્યાય આપું, ભલે ઓછો આપું. ક્યાંક બાકી રહી જતું હોય તો હું ક્યાંક સાંદીપનીમાં આઈલ ગીતમ એવા વિષયો રાખી લઉં, હંસ ગીતાને એમ કરીને. પણ મને એમ થાય કે લોકો 11મા સ્કંદને જાણે. ખાલી ભાગવતજી કૃષ્ણ લીલા પૂરતું જ નથી, એના પછી પણ લાંબુ છે, અને એ છે એકાદશ સ્કંદ. એટલે કાલે પધારજો. આપ સૌ પધારેલા તમામ મહાનુભાવો, આમાં જે શ્રેષ્ઠી લોકો છે, જે કોઈ પદ ધરાવનાર લોકો છે, સૌનું તથા પંડિતોનું, કથાવાચકોનું આપ સૌનું સ્વાગત. ચંદે પરિવાર આપ સૌને વંદે છે. એવી ભાવના સાથે આપ સૌને પ્રણામ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, કાલે વિશેષ ચર્ચા કરશું. આજે ઉપસ્થિતિ વિશેષ રીતે અમારા હિરેનભાઈ પધાર્યા છે, અમારા લાભશંકરભાઈ પધાર્યા છે, અમારા વિરલભાઈ અહીંયા દૂધથી જ પધાર્યા છે, તથા આ સર્વે મહાનુભાવો ઉજ્જવલભાઈથી લઈને તમામ શાસ્ત્રીજનો આપ સૌને હું પ્રણામ કરું છું. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરશું, કથાના વિરામ. એ બાદ વિશેષ મહાનુભાવોના સ્વાગત સાથે કથા રાજા કિશોરી દયા કરો એવી ચર્ચામાં જાશું. એ પહેલા 2 મિનિટ માટે હરિના નામનો આશ્રય લેશું. જય જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ ગોવિંદ રાધે ગોપાલ ઓ જય જય રાધે રાધે ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે જય જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જેમને સાંભળ્યા પછી એમ સતત થયા કરે કે આપણે એમને સાંભળતા જ રહીએ,
એમની અસ્ખલિત વાણીમાં આપણે છેલ્લા 26 દિવસથી ભીંજાતા આવ્યા છીએ. એમણે હમણાં જ વાત કરી કે ગમે ત્યારે ગમે તે સ્ટેજ ઉપર એક વિષય કે એક શબ્દ આપો, એના ઉપર પણ પૂજ્ય શાસ્ત્રીજી પ્રવચન કરે. તો મને કહેવા દો કે અનોખી શૈલી ને જ્ઞાનના ભંડાર સાથે ચહેરા પર ખુશહાલી છે. પૂજ્ય આપણા ડૉક્ટર મહાદેવભાઈ પ્રસાદનું ચહેરો જોઈએ તો સતત હસતો જ ચહેરો હોય. એ સંદર્ભે કે અનોખી શૈલી ને જ્ઞાનના ભંડાર સાથે ચહેરા પર ખુશહાલી છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાની સાચી એ જ જાહો જલાલી છે. કે ડૉક્ટર મહાદેવ પ્રસાદની એ જ સાચી જાહો જલાલી છે. અને એમની એ જાહો જલાલી આપણને સતત મળતી રહે એ માટે સામે ડૉક્ટર મહાદેવ પ્રસાદ યુટ્યુબ ચેનલ ગ્રુપમાં જોડાવા માટે પરિવારના જ ભાઈઓ હિરેનભાઈ અને પાંડેજી ત્યાં છે જ. આપના મોબાઈલમાં એ સ્કેન કરી અને આપને એ ગ્રુપમાં જોઈન્ટ કરશે અને આપણે એમના આવનારી કથાઓ, પ્રવચનો, સત્સંગો બધા આપણે સાંભળી શકીશું. માટે દરેકને ખાસ વિનંતી કે મોબાઈલમાં આપનો એન્ડ્રોઈડ વર્ઝનમાં હોય મોબાઈલ, એટલે આપણે ત્યાં એમને સ્કેન કરાવી લઈએ. આપણને સમજણ નહીં પડે તો ત્યાં બંને ભાઈઓ આપણને સમજણ આપશે અને ગ્રુપમાં જોઈન્ટ કરી દેશે. માટે એનો પણ લાભ લેવા ખાસ વિનંતી છે. આપણી પાસે આજે શ્રી ઉજ્જવલ મહારાજ પણ અહીં પધાર્યા છે. એમને વિનંતી કે તેઓ પહેલાં શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. ત્યાર પછી એમને વિનંતી કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે અને આપણને આશીર્વચન આપે. શ્રી ઉજ્જવલ મહારાજ પૂજ્ય મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન પણ કરશે અને શ્રી ચંદે પરિવાર વતી સન્માન પણ સ્વીકારશે. શ્રી ઉજ્જવલ મહારાજને વિનંતી કે તેઓ આપણને આશીર્વચન આપી પોતાના ભાવ વ્યક્ત કરે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વિશ્વેશમ માધવમ ઢુંઢિમ દંડપાણી ચ ભૈરવમ વંદે કાશીમ ગુહામ ગંગા ભવાની મણિકર્ણિકા. કરુણા વરુણાલય ભગવાન 14 બ્રહ્માંડના અખિલના નાયક ભગવાન દ્વારકાધીશ, ભગવાન કૃષ્ણચંદ્ર સ્વરૂપ, વાંગમય સ્વરૂપ શ્રી ભાગવતજીના ચરણોમાં વંદન. સુખદેવજી સમાન બિરાજમાન વક્તાશ્રીના ચરણોમાં વંદન. આખા ભુજનગરની રક્ષા કરતા એવા ભુજંગ દાદાના ચરણોમાં વંદન. અને મા ભગવતી આશાપુરાના ચરણોમાં વંદન. અને પરીક્ષિત સ્વરૂપ બિરાજમાન, તમામના હૃદય કમળની અંદર બિરાજમાન એ પરમ તત્વ, એ પરમ ચૈતન્યને મારા બધાને જય શ્રી કૃષ્ણ. ભુજવાળા લાભ લઈ લીધો હો મહાદેવ બાપાનો. હે
આ ધનઘડી ધનભાગ અને આ સત્સંગ આ કાંઈક વડીલોએ તમારા પુણ્ય કરેલા કર્મનો ઉદિત આજે સૂર્ય ઉગય થયો છે સાહેબ. તમે સમજો કે શ્રીફળ હું એક વખત પછાડું એટલે એક ગાય તૂટી જાય છે. એના પેલા 2 ઘા ફેલ ન સમજવાના કે ત્રીજા ગાય તૂટી ગયું શ્રીફળ એટલે પેલા 2 ઘા ફેલ થયા સાહેબ. આ કંઈક ત્રીજી પેઢીનું પુણ્ય હોય ને ત્યારે આવા વક્તાઓ મળે છે સાહેબ. ભગીરથ મહારાજે કેટલા આગળ દિલીપ રાજાને કેટલાય ઋષિમુનિઓ તપ કરી ત્યારે મા ભગવતી ભાગીરથી ગંગા મળી છે. તો આ કંઈક તપ છે સાહેબ, આ કંઈક સત્કર્મનું તપ છે. હું અને તમે ત્યારે આજે આ નૈમિષારણ્ય જેવા ક્ષેત્રની અંદર બેઠા છીએ સાહેબ. એટલે આ સત્સંગનો પ્રભાવ છે, આ વડીલોના સત્કર્મનો પ્રભાવ છે. એટલે હું અને તમે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં અને 7 દિવસ હોય સાહેબ. ભુજવાળાએ તો 1 મહિનો લાભ લીધો. એટલે કહેવાય છે કે કથાથી ફરક પડે તો કે પડે. કેવી રીતે સાહેબ? એક કથાથી જો કદાચ 5 મનુષ્ય વ્યક્તિઓનું એનો જન્મારો સુધરતો હોય, એના વિચાર સુધરતા હોય, એની વાણી સુધરતી હોય, એનું વર્તન સુધરતું હોય, તો પણ ભાગવત કથા સાર્થક છે સાહેબ. તમે કહેશો કેમ? જો ભાઈ વ્યક્તિ સુધરે કે ન સુધરે, આપણો ફરજ છે એની કહેવાનું. વ્યાસપીઠ ઉપરથી અથવા કોઈ પણ જગ્યાએ પ્રવચનમાં વક્તાનું અને બ્રાહ્મણનું કર્તવ્ય છે સાચું કહેવું. એક દિવસ તો એનામાં તફાવત આવશે ને. એક શેઠ બહુ કંજૂસ, કોઈ એક પાંચીઓ ના આપે, પણ એક ભિખારી રોજ એના ઘર પાસે જઈને કટોરો લઈને માંગવા આવે, સાહેબ કાંઈક આપો. 15 દિવસ થયા સાહેબ કાંઈ આપે. 16મા દિવસે એ શેઠનો એકદમ પારો તપી ગયો, ગુસ્સો આવી ગયો. એટલે જમીન ઉપરથી ચપટી ધૂળ લઈને એના કટોરામાં મૂકી દીધી. અને ભિખારી રાજી થતો આવ્યો, હે વાલા. અને બીજો એનો મિત્ર ભિખારી મંદિરની બહાર બેઠો હતો કે ભાઈ આ શેઠ પાસે તું 15 દિવસથી માંગે છે, કાંઈ નથી આપતા. 16મા દિવસે જો જમીન ઉપરથી ધૂળ લઈને એ ધૂળ તારા જમવાના કટોરામાં નાખી તોય રાજી થાય છે. ત્યારે એ ભિખારીએ બીજા ભિખારીને કીધું કે 15 દિવસે તો 15 દિવસે હાથ વળ્યો તો ખરો, ભલે ધૂળ તો ધૂળ. આજે ધૂળ આપી તો કાલે દાને આપશે, કાલે 2 પૈસા આપશે. એમ આ એક સંકલ્પ ક્યારેક આવે પરિવર્તન ધીમે ધીમે. અને આ સત્સંગ મને અને તમને મળ્યો છે, કંઈક બહુ જન્મના પુણ્યનો ઉદય છે. સંસ્કૃતમાં એક કહેવત છે, સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. આનો મતલબ સત્સંગથી શું નથી થતું. હાથની વાદળી મંડાણી અને ચોધાર 12 મેઘ ખાંગા થયા અને વરસાદ ઋતુનો સમય. એમાં એક ભજન મંડળીના બાપા ત્યાંથી ભજનમાંથી તબલાની જોડ લઈને આવે અને પૂર બહુ, અને બાપા તણાઈ ગયા પાણીમાં. એક વ્યક્તિ ત્યાં દિવાલ ઉપર બેઠો જોવે છે કે તબલાની જોડ સારી છે, ઉપલી પાડ જઈને નવી બનાવી લેશું, કામ આવે એવી છે. એટલે એ વ્યક્તિએ રસો નાખ્યો, લાકડી નાખી, એમ કરીને તબલાની જોડને બારે કાઢી. જેવી જોડને બારે કાઢી ને એવા અંદરથી એક ભાભા નીકળ્યા. લે, આ તો કાઢવા ગયો તબલા ને નીકળ્યા અંદરથી બાપા. ત્યારે બાપા બારે આવીને કીધું કે બેટા તે મને બચાવી લીધો. આનો અર્થ એક સંગ મળી ગયો એને તબલાનો, એટલે જીવન એનું બચી ગયું. એમને એમ પડતો હોત તો કોઈ ન બચાવત. વિડીયો ઉતારવામાંથી નવરા નથી થતા સાહેબ આજ કલિયુગમાં. પણ એક સંગ મળી ગયો. એમ આવા મહાપુરુષનો સંગ મળી જાય, આવા સાચા વક્તાનો સંગ મળી જાય ને સાહેબ, એક શબ્દ પણ આપનો જીવન તારી નાખે. એટલે કહું છું, હજી જેટલા દિવસ બાકી છે એટલા દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અંત સમયે ઉદ્ધવ મહારાજ કૃષ્ણ પાસે આવીને કે ભગવાન કાલે તો તમે દ્વારકા સુધામ ગમન કરવાનું છો, કાલે કલિયુગનો પ્રારંભ થવાનો છે. સાંજ પડે એને તકલીફ પડે એટલે અમે જગત મંદિરમાં આવીને તમારા પાસે આમ સાડીનો છેડો પાથરીને કંઈક, હે દ્વારકાના નાથ, અમને આ તકલીફ છે. સાહેબ બીજો દિવસ સૂરજ ઉગે એના પહેલા મારો દ્વારકાવાળો કાળિયો ઠાકરી તકલીફ આવા જ ન દે. એટલી કૃપા મારા ઉપર કરો છો. અને કાલે સ્વધામ જવાના છો, તો આ કલિયુગમાં આવવાનો છે ને અમે આ તકલીફમાં કોને જઈને કહેશું? દ્વારકાના નાથ, હે મારા નારાયણ, આ જ્યારે તકલીફ પડી અમે ત્યારે તમારા શરણોમાં આવ્યા છીએ, પણ અત્યારે તમે ગયા પછી તકલીફ પડશે તો કોને કહેશું?
ત્યારે ભગવાન દ્વારકાધીશ સ્વયં કીધું કે હું મારું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં પધરાવું છું. જ્યારે પણ દુનિયામાં, સમાજમાં, કુટુંબમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્નમાં હલ થાય ને, મૂંઝવણ થાય ને, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉપાડી લેવાનું. આ બે ગ્રંથની અંદર દુનિયાનો તમામ સંસારનો બધાય પ્રશ્નનો હલ ભગવાન દ્વારકાધીશે આપ્યો છે સાહેબ. ખાલી આને આ કલિયુગની અંદર સ્વયં ભગવાન સાક્ષાત નારાયણનું સ્વરૂપ માનવામાં આવતું હતું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. એટલે કહું છું, જેટલા દિવસ બચ્યા છે ભગવાન નારાયણનું સ્મરણ કરજો. હજી દ્વારકાધીશને પ્રાર્થના કરી આવા ને એવા અમને પણ લાભ મળતા રહે, ભગવાન ઠાકરની કથાઓ સાંભળવા મળે. વધારે શબ્દ નહીં લઉં, બોલવું કાંઈ, ભગવાન મહાદેવજીની કૃપા છે. વિશ્વનાથ કૃપા હિ કેવલમ મહાદેવ મહારાજ અને અમે વારાણસીની અંદર જે ભગવાનની વિશ્વનાથની કૃપાથી જે કંઈ છીએ અત્યારે ભગવાન બાબા વિશ્વનાથની કૃપા છે, બાબા ઢુંઢીરાજ ગણપતિની કૃપા છે, ભૈરવનાથની કૃપા છે. એની કૃપાથી મહાદેવ મહારાજને અમે જે તે સમયે, આજથી 15 વર્ષ પહેલાંની વાત કરું બાપા, વારાણસીની અંદર એક સમય, અને જે તે સમયે, હવે બીજી એક અંગત વાત કરું કે જેમ યુટ્યુબમાં અત્યારે સોશિયલ મીડિયામાં એક મહારાજ વૃંદાવનના ફેમસ છે પ્રેમાનંદી મહારાજ, શ્રી હરિવંશ, એને વારાણસીમાં તપ કર્યું, એટલું તપ કર્યું કે એને વિશ્વનાથની કૃપાથી વૃંદાવન મળ્યું. અને મહાદેવભાઈની આ લાઈન નથી સાહેબ, આ ભાગવત એનો વિષય નહોતો. વ્યાસપીઠ ઉપર બેસવું, જે તે સમયે અમે એના શરણોમાં રહેતા, મહાદેવભાઈને બધા જોડે રહેતા, પણ વિશ્વનાથ કૃપા એ કેવલમ આ એની કૃપા છે સાહેબ. વ્યાસપીઠ ઉપર ભગવાન બાબા વિશ્વનાથની કૃપાથી આજે પણ એટલું સામર્થ્ય ભગવાન વિશ્વનાથે કૃપા કરી છે. અને આ વારાણસીનું નામ, આ જૂનાગઢનું નામ આખી દુનિયામાં, આખા જગતમાં રોશન થાય એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. અને આ પરિવારને ખૂબ ખૂબ આભાર કે એક દ્રષ્ટાંતો કુશલો ધીરો, ભગવાન તમે જેવા વક્તાને પસંદ કર્યા છે, ધન્ય છે. અને આજની વાણીને મારી વિરામ આપી ભગવાન દ્વારકાધીશની જય બોલાવજો, બધાએ નારાયણની જય બોલાવજો. કારણ કે કદાચ આ શબ્દ પડ્યો કે ન પડ્યો, પણ એક શબ્દ જયનો શબ્દ આવી ગયો ને સાહેબ, એટલે 84 યોનિમાંથી ટળી જવાનું. બરોબર, આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. મારી વાણીને પણ વિરામ આપું, પણ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભગવાન બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે અને આવા નવા સત્સંગ કરાવતા રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. બોલો દ્વારિકાધીશ કી. જો આ કથા વક્તા બારના છે ને તમે કચ્છના છો, હું કચ્છનો છું, જય બોલવામાં ઇજ્જત ન જ આવી જોઈએ. થોડુંક આમ આગું પાછું ન કરો. બોલો બાલકૃષ્ણ લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી વૃંદાવન વિહારી લાલ કી, શ્રી રાઘવેન્દ્ર સરકાર કી, સનાતન ધર્મ કી. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ધન્યવાદ, આભાર. હું વિનંતી કરું, આપણી વચ્ચે ભૂદેવો કથાકારશ્રીઓ પધાર્યા છે. શ્રી નિર્મલ મહારાજ, શ્રી પાર્થભાઈ રાજગોર, શ્રી પુનિત મહારાજ, શ્રી ભરતભાઈ જોશી અને એમની સાથે પધારેલા તમામ આચાર્ય શ્રી પંડિતોશ્રીઓને વિનંતી કે તેઓ અત્રે અહીં ઉપસ્થિત થઈ શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. અને એ ભૂદેવો પણ આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરવા માગે છે. તો એમને પણ વિનંતી કે આપ અહીં પધારો, સન્માન સ્વીકારો અને સન્માન કરો. શ્રી હાર્દિક મહારાજ, શ્રી ભરત મહારાજ, શ્રી દીપક મહારાજ, તમામ ભૂદેવો, કોઈનું નામ રહી ગયું હોય તો એ તમામ ભૂદેવોને ખાસ વિનંતી કે તેઓ અહીં આવી. અને દીક્ષિત મહારાજ,
એ ઉપરાંત બહારગામથી આવેલા ભક્તજનોને પણ વિનંતી કે તેઓ પણ અહીં ઉપસ્થિત થઈ અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારે. સામે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે ભાઈઓ હિરેનભાઈ અને શ્રી પાંડેજી છે જ. આપ એમાં ગ્રુપમાં જોડાઈ અને એમની આ 5મી તારીખે અહીં કથા જ્યારે વિરામ લે છે ત્યારે એક દિવસના વિરામ બાદ એટલે કે 7મી જુલાઈથી કોડીનાર ખાતે 18 દિવસની 18 પુરાણોની કથાની શરૂઆત થાય છે અને રાત્રે એનો સમય 8 થી 12નો છે. તો આ ગ્રુપમાં આપ જોડાઈ અને એ 18 પુરાણોની કથાનો પણ લાભ, શ્રવણનો લાભ આપ ઘર બેઠા મેળવી શકશો. માટે આપને તમામને વિનંતી કે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં જોડાઈ જવા ખાસ વિનંતી છે. પાંચમી જુલાઈને શુક્રવારે જ્યારે કથા વિરામ લેશે ત્યારે કથાનો શ્રવણનો સમય સવારે 9 થી 12નો છે. એટલે એ પ્રમાણે 9 વાગે આપણે અહીં સાથે થશું. ત્યાર પછી હવન અને હવન પછી ઉપસ્થિત તમામ શ્રોતાજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. તો એની મહાપ્રસાદનો પણ લાભ લેવા ખાસ વિનંતી છે. કચ્છી પરજીયા પટણી સોની જ્ઞાતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ સોનીને વિનંતી કે તેઓ અહીં આવી અને શ્રી બોલજીભાઈ ચંદે પરિવાર વતી સન્માન સ્વીકારે. શ્રી દિનેશભાઈ સોની. સબીબેન હરિભાઈ જાટિયા જિલ્લા પંચાયતના માજી સભ્ય, એમને પણ વિનંતી કે તેઓ પણ અહીં આવી શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારે. સારસ્વત સમાજ ભુજના પ્રમુખ શ્રી અશોકભાઈ જોશી, મહામંત્રી શ્રી મનોજભાઈ સોનપાર, શ્રી નરેન્દ્રભાઈ જોશી અને શ્રી હેમાંગભાઈ ચાબળને પણ વિનંતી કે આપ અહીં પધારો અને શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર વતી સન્માન સ્વીકારો અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારો. શ્રી સારસ્વત બ્રાહ્મણ સમાજના હોદ્દેદારો. એવી જ રીતે પરિવર્તન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મયુરસિંહભાઈ ગોહિલ અને એમની સાથે આવેલા ચૈતાલીબેનને પણ ખાસ વિનંતી કે તેઓ અહીં આવી શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારે. શ્રી મયુરસિંહભાઈ ગોહિલ અને ચૈતાલીબેન. રાષ્ટ્રીય સેવિકા સમિતિ ઉમા મહિલા શાખાના ડિમ્પલબેન જેઠી, લક્ષ્મીબેન રાઠોડ, ઉર્વીબેન ઠક્કર, પૂર્ણિમાબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર અને યશોદાબેન ભટ્ટને પણ વિનંતી કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરવા ઈચ્છે છે. તો એ તમામ બહેનોને ખાસ વિનંતી કે આપ અહીં આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરો. રાષ્ટ્રીય સેવિકા સમિતિના બહેનોને ખાસ વિનંતી કે તેઓ અહીં આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. એક ખાસ અગત્યની જાહેરાત. સંદીપભાઈની એવી ઈચ્છા છે, એમાં આપણા ભૂદેવો બ્રાહ્મણો ખાસ સાંભળે. આવતીકાલે સંદીપભાઈની એવી ઈચ્છા છે કે અમે બધા ધોતી અને કુર્તામાં આવીએ.
શાશ્વત મહાસ્થાન આપણા વડીલ પૂજ્ય ભુલજી દાદાનું પણ સન્માન કરશે. તો આવતીકાલે આપણને બધાએ આપણા ભારતીય પોશાક ધોતી અને કુર્તીમાં આવવાનું રહેશે. કુર્તા સાથે અને ધોતી સાથે આવવાનું રહેશે. આમ કહી શકાય કે આવતીકાલે આપણે ભુલજી બાપાના પહેરવેશમાં આવવાનું છે. પરિવર્તન ફાઉન્ડેશનના શ્રી મયુરસિંહભાઈ ગોહિલ પ્રમુખ, ચૈતાલીબેન અને એમને સાથે આવેલા સભ્યો ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરી રહ્યા છે. પરિવર્તન ફાઉન્ડેશન નામ પ્રમાણે ગુણ ધરાવે છે. બાળકો દરેકના ઘરે જઈ અને બાળકોને હનુમાન ચાલીસાનો પાઠ કરાવે છે. બીજી સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર હોય છે. ગૌ સેવાની પ્રવૃત્તિ માટે પણ તેઓ સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સેવિકા સમિતિના ડિમ્પલબેન જેઠી, લક્ષ્મીબેન રાઠોડ, ઉર્વીબેન ઠક્કર, પૂર્ણિમાબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર અને યશોદાબેન ભટ્ટ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે છે. દરરોજની જેમ બહારગામથી આવેલા ભાવુક શ્રોતાજનો અને આમંત્રિતોએ પ્રસાદ લીધા સિવાય જવાનું નથી એવી શ્રી ચંદે પરિવારની લાગણી છે. હવે આપણે દરરોજની જેમ ભાવ જગતમાં ડૂબી જઈએ. રાધે કિશોરી દયા કરો એ ધૂનમાં તલ્લીન થઈએ. ત્યારબાદ આપણે શ્રીમદ ભાગવત ભગવાનની આરતી. રાધે કિશોરી દયા કર. હજી સન્માનના દોરમાં શ્રી હિતેશભાઈ, જયશ્રીબેન અને જીલબેન ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરવા ઈચ્છે છે. એમને વિનંતી કે તેઓ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે. ત્યાર પછી આપણે રાધે કિશોરીમાં આગળ વધશું. પરિવર્તન ફાઉન્ડેશનના શ્રી મયુરસિંહભાઈ અને એમના સભ્યો દ્વારા આપણા પૂજ્ય ભુલજી દાદાને પણ અર્પણ કરે છે સ્મૃતિ ચિહ્ન હનુમાનજી દાદાનું છબી. તો હું એમને વિનંતી, ચૈતાલીબેન અને મયુરસિંહભાઈને તેમજ તમામ સભ્યોને, હિતેશભાઈ, જયશ્રીબેન અને જીલબેન આપણા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરી રહ્યા છે. હવે રાધે કિશોરી દયા કરો. કિશોરી દયા કરો. રાધે કિશોરી દયા કરો. શ્યામા લાડલી દયા કરો. શ્યામા લાડલી દયા કરો. દયા કરો રાધે 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 દયા કરો. શ્યામા લાડલી દયા કરો. રાધે કિશોરી દયા કરો. हमसे दीन ना कोई जग में. हमसे दीन न कोई जग में. बान दया की तनक ढरो. बान दया की तनक
ढरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो सदा ढरी दीनन पै श्यामा सदा ढरी दीनन पै श्यामा यह विश्वास जो मन ही खरो यह विश्वास जो मन ही करो यह विश्वास जो मन ही खरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो विषम विषय विष ज्वाल माल में विषम विषय विष ज्वाल माल में विविध ताप तापनि जुजरो विविध ताप तापनि जुजरो विविध ताप तापनि जुजरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो कब हूँ तो करुणा करोगी श्यामा कब तो करुणा करोगे श्यामा यही आस ते द्वार पर्यो यही आस ते द्वार पर्यो यही आस ते द्वार पर्यो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो श्यामा लाडली दया करो राधे दया करो 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 राधे किशोरी दया करो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो श्यामा लाडली दया करो हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे શ્રીમદ ભાગવત ભગવાનની આરતી માટે
શ્રી ચંદે પરિવારને તેમજ મહારાજશ્રીને પણ વિનંતી, શાસ્ત્રીશ્રીને વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ પાસે પધારી અને શ્રીમદ ભાગવત ભગવાનની આરતી ઉતારે. નંદજીના લાલા કરું છું કાલાવાલા, નંદજીના લાલા કરું છું કાલાવાલા, હે નંદજીના લાલા કરું છું કાલાવાલા, નંદજીના લાલા કરું છું કાલાવાલા, હે આરતી ઉતારું મારા નાથ મુરલી વાલા, હે તારી આરતી ઉતારું મારા નાથ મુરલી વાલા, હે આરતી ઉતારું મારા નાથ હે મુરલી વાલા, આરતી ઉતારું મારા નાથ મુરલી વાલા, હે ખાવું ન ભાવે મને પીવું ન ભાવે, ખાવું ન ભાવે મને પીવું ન ભાવે, હે તારા વિના તો મને સહેજે ન હાલે, તારા વિના તો મને સહેજે ન હાલે, હે પ્રેમે પધારો મારા નાથ હે મુરલી વાલા, પ્રેમે પધારો મારા નાથ મુરલી વાલા, હે તારી લગનમાં હું તો થઈ છું દીવાની, હું તો થઈ છું દીવાની, તારી લગનમાં હું તો થઈ છું દીવાની, તારી લગનમાં હું તો થઈ છું દીવાની, હે પ્રેમીની વાતો હવે રહેતી ન જાણે, પ્રેમીની વાતો હવે રહેતી ન જાણે, હે પ્રેમે ઉતારું મારા નાથ મુરલી વાલા, મારા પ્રેમે ઉતારું મારા નાથ મુરલી વાલા, હે નંદજીના લાલા કરું છું કાલાવાલા, નંદજીના લાલા કરું છું કાલાવાલા, હે નંદજીના લાલા કરું છું કાલાવાલા, નંદજીના લાલા કરું છું કાલાવાલા, હે આરતી ઉતારું મારા નાથ હે મુરલી વાલા, આરતી ઉતારું મારા નાથ મુરલી વાલા, હે મુરલી વાલા, મુરલી વાલા, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ
मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी